મહેલજ ગામમાં કાદવ કીચડથી ગ્રામજનો પરેશાન। ખેડા જિલ્લાના મહેલજ ગામમાં મુખ્ય માર્ગ પર કાદવ કીચડ અને ગંદકીના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ પરથી આંગણવાડી, મદ્રેસા અને ગામ તરફ અવરજવર થાય છે। આંગણવાડી નજીક પણ ગંદકી અને કચરો જોવા મળતા બાળકોને મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપો છે। ગ્રામજનોનો સવાલ છે કે રસ્તાની આ સ્થિતિમાં કોઈ બાળક, વૃદ્ધ કે સગર્ભા મહિલા પડી જાય તો તેની જવાબદારી કોની? ચૂંટણી સમયે વિકાસના વાયદા કરવામાં આવે છે, પરંતુ હવે ગ્રામજનોની સમસ્યાઓનું નિરાકરણ ક્યારે આવશે તેવો સવાલ ઉઠી રહ્યો છે। રિપોર્ટર ફરીદ દિવાન, ખેડા। ગુજરાત ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે। વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના માતર તાલુકાના મહેલજ ગામ જે આગળ અમે આવી ગયા છે અને અહીં આગળ જે રસ્તો છે એ ખૂબ જ કાદવ અને કિચડથી ભરાયેલો છે અને અહીંના જે ગ્રામજનો એમને ખૂબ જ તકલીફ પડી રહી છે અને અત્યારે જે રસ્તો છે એની બાજુમાં જ એક આંગણવાડી આવેલી છે। તો તમે મારા કેમેરામેનને કહીશ કે આંગણવાડીની અંદર આવી થોડા આજુબાજુના દ્રશ્યો બતાવે કે શું પરિસ્થિતિ છે અત્યારે અને એની હાલત શું છે। તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે આ જે આંગણવાડી છે એની બાજુમાં જ આ ગંદકી તમે જોઈ શકો છો કે કઈ રીતની દેખાઈ રહી છે અને આપણે સીધા આંગણવાડીના બેન પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે, તો આપણે સીધી આંગણવાડીવાળા બેન જોડે પણ વાતચીત કરશું। તો આગળ આપણી સમક્ષ બેન તો આપણે એમની જોડે સીધી વાત કરશું કે આંગણવાડીની અંદર જે ગંદકી તમને ખૂબ જ દેખાઈ રહી છે અને આંગણવાડીની બહાર જે રસ્તો છે એ ખૂબ જ કાદવ અને કિચડથી ભરાયેલો છે, તો એ બાબતે શું કહેવા માગશે? બેન, તમારું નામ શું? નસીમબાનુ યુસુફ મિયા મલિક। આ જે આંગણવાડીની અંદર જે ગંદકી છે અને આંગણવાડીની બહાર જે રસ્તો છે જે ખૂબ જ કાદવ અને કિચડથી ભરાયેલો છે, તો એ બાબતે તમે શું કહેવા માગો છો? હું એમ કહેવા માંગુ છું કે આટલી બધી ગંદકી ને નાના નાના બાળકોને આવવા જવામાં, સગર્ભા ધાતરીઓ અને જે પણ અન્ય વાલીઓ ગણ લેવા આવે છે, સ્ટોક ને મૂકવા આવે છે બાળકોને, એમને બહુ તકલીફ પડે છે ને આટલી બધી ગંદકીમાં બાળકોને બેસાડવા જ કેમ? વાલીઓ તો મને વારંવાર આવી રજૂઆત કરે છે ને મેં વારંવાર આગળ રજૂઆત બધાને કરેલી છે। પંચાયતમાં કીધેલું છે, મૌખિક કીધું છે, લેખિત આપ્યું છે, પણ હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજરોજ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના માતા તાલુકાના જે મહેલજ ગામ જે અહીં આગળ ગામના જે મેન જે રસ્તા છે એ ખૂબ જ વિસ્માર હાલતમાં દેખાઈ રહ્યા છે અને ખૂબ જ કાદવ અને કિચડથી તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો કે કેટલું પાણી પણ ભરાયેલું છે। તો અત્યારે આપણી સમક્ષ ગ્રામજનો જોડાઈ ગયા છે, તો આપણે સીધી એમની જોડે વાત કરશું કે શું કહેવા માગશે। શું નામ તમારું? મારું નામ નિસાર મલેક છે। મારા ગામમાં આ બે રસ્તા મુખ્ય માર્ગ છે અમારા ગામના। આ રસ્તા વર્ષોથી આ જ રીતે છે, કોઈ જાતનું કોઈ કામ થતું નથી। મેં મારી એક ગ્રુપ બનાવ્યું છે ગામમાં કામ કરાવવા બાબતે। એ ગ્રુપના દબાણથી પણ કામ કરતા નથી, પ્લસ કે મેં અરજીઓ બી આપી છે જિલ્લામાં, તાલુકામાં, કલેક્ટરમાં, સીએમઓમાં, બધામાં અરજીઓ બી કરેલી છે, પણ કોઈ જાતનું કોઈ નિકાર આવતું નથી ને આ જ રીતે વર્ષોથી આ બે રસ્તા અમારા ગામના છે, સુધારો કોઈ જાતનો કોઈ આવતો નથી ને આ જ રસ્તેથી આખા ગામને જવાનું ને આખા ગામને આવવાનું। સરપંચ શું કહે છે? સરપંચને વાત કરી? સરપંચને પણ મૌખિક રજૂઆત કરી છે, પણ સરપંચ બી એવું કહે છે કે થઈ જશે, પણ થતું નહીં ને બહુ વધારે પડતું દબાણ સરપંચ પર ગામજનો કરે છે, તો ખાલી ટ્રેક્ટર મંગાવીને પાણી કાઢાઈ નાખે છે ને પાછું પાણી ભરાઈ જાય છે। તો તમારી માંગ શું છે અત્યારે? અમારી માંગ તો એ જ છે કે આ રસ્તા ક્લિયર ચોખ્ખા થઈ જાય, સાફ, ને ગામજનોને આવવા જવામાં તકલીફ ના પડે, બસ એ જ માંગ છે અમારી, બીજી કોઈ માંગ નથી। તો આપણી સમક્ષ બીજા પણ ગ્રામજનો છે, તો આપણે સીધી એમની જોડે પણ વાત કરશું કે શું કહેવા માગે છે। મારું નામ આયતુલ્લા ખાન પઠાણ છે। આ છેલ્લા ઘણા ટાઈમથી આવું જ ભરેલું જ રહે છે પાણી। અહીં બાળકો, આંગણવાડીના બાળકો આવે છે, અમારે તમારી સામે જે મદરસો છે એ બાળકો અહીં રહીને જ આવે છે, એટલે આ પાણીની સમસ્યા છે અમારે।